સાતસના ઈશા નીના કોથળી આ બધા દુશ્મનો છે. અને ઓ છે સીધું મહાવાક્યના ઉપદેશ ઉપર. અહીંયા કાંઈ બીજું ન કીધું. હું કીધું શબ્દ રસ ઘોળીને સર્વણે છુપાયો. આ કેવું સીધું જોવું જોઈએ. આ બધી મથાકોટ ક્યાંય કરવીની સાધના ઉપાધનાની સંકલ્પમાં પરીક્ષિતની ખોટ કરી ગુરુની સામે બેસી કથા સાંભળવી. પરીક્ષિત ત્યાં જ્યાં જપ તપ કરવા તીરથ ભરત આદિ દોન નતા કરવા જાય તો ગુરુની સામે બેસી કથા સાંભળી. આવી છે શબ્દ રસ ઘોડીને સર્વણેથી પાયો. હું છું મીઠી ભ્રાંતિ ઉગ્યા ભાણ. ભ્રાંતિ છે ની સુખી છું દુઃખી છું જન્મ છું મરું છું ફલાણી જાતિનો છું સ્ત્રી છું પુરુષ છું ફલાણા ધર્મનો અવલંબી છું જ્ઞાની છું વિદ્વાન છું ચેલો છું ગુરુ છું. આ બધી ભ્રાંતિ છે. શરૂ છે અહીંયા આવું કઈ છે નહીં. આકાશમાં કઈ ન હોય. અવકાશ જ હોય. એમાં ગમે એટલી તોપું થોડોક મિસાઈલો મારો ગમે એટલા કલર ઉડાડો જે ઉડાડવું ઉડાડો એને કઈ અડે. સ્વરૂપ આવું છે. મીઠી ભ્રાંતિ ઉગ્યા ભાણ. સૂર્ય ઉદય થયો જ્ઞાન નો. તો તમે શું ભાળ્યો? તો કે અમે એ ભાળ્યો જળ ચેતન ની છૂટી ગેમથી શ્રવણ માર્ગેથી જે જાય છે એને આટલું તોડવાનું હોય છે. જળચેતનની જે ગ્રંથિ છે તે આ બધો જે ભય છે આપણો સહિત આ કરતા ભાવ છે બધો. તો હું શ્રવણથી માત્ર શ્રવણથી પણ તીવ્ર વૈરાગી હોવો જોઈએ બધાનો અમારે નથી. પહેલો ખ્યાલ રાખવાનો. તીવ્ર વૈરાગીઓ એનું આ સાધન છે બધા એનું નથી. તો મીઠી ભ્રાંતિ ઉગ્યા ભાણ જળ ચેતનની છૂટી ગ્રેવી. હવે આ બધું જે છે જળ હું એને જાણું છું એ મને નથી જાણતું. હું એનો જાણનાર સાક્ષી છું. હવે જો સાક્ષી છો તો હજી દ્રષ્ટા દર્શન ને દૃશ્ય હજી તું જોવા વાળો જોવાનો સાધન ને તું ત્રણ છે. તો અદ્વૈતમાં તો હજી નથી ગયો. તો પછી કીધું કે ભાઈ મહાવાક્યનો મરમ મોટો. ત્રણ પદ છે વેદોના. તત્વમાંથી આત્મા બ્રહ્મ પ્રજ્ઞાન આનંદ બ્રહ્મ યા અહમ બ્રહ્માસ્મિ. આ ચારે વેદોમાં ત્રણ પદ છે જીવ ઈશ્વર ને બ્રહ્મ. તો જીવ ઈશ્વર એ બે આ માયાથી ભાષે છે. એમાં જે ચેતન છે આ માયામાં જે ચેતન છે એ ચેતન ને તો કોઈ લેપ નથી. આમાં જે ચેતન છે એને કોઈ લેપ નથી. લેપ છે ઉપાધિ નો. આને આ શરીર ની ઉપાધિ પછી આ બધો કબજા લઈને બેઠો એ બધી ઉપાધિ છે. અહીંયા ભટકાણું. અને આ માયાની ઉપાધિ ને લઈને એને ઈશ્વર છે. પણ ઉપાધિ જળ છે. તું કઈ થોડો જળ છે. તું ઉપાધિ નો જાણકાર દ્રષ્ટા સાક્ષી છે. ઉપાધિ બધી જળ છે. તું મહાવાક્યનો મર્મ મોટો જાણે મુનિ મહાન. તો અહીંયા કેવી રીતે માયા વિદ્યા મિથ્યા જાણી. માયા ને અવિદ્યા બે આરોપ છે. વાસ્તવિક માયા અવિદ્યા છે નહીં, આરોપ છે. જેમ સિંદરામાં હાપનું આરોપણ કરો તમે, તમારી દ્રષ્ટિ પૂરી ન પહોંચે. બરાબર દેખાય નહીં. છીપોલીમાં રૂપાનો આરોપ કરો. દિવાલમાં ચિત્રો છે, ત્યાં હાવત ચિત્રો છે. એ તો આપણે સમજીએ ને કે આ હાવત દિવાલમાં છે, મારે નહીં કોઈ દિવાલ ના આધારે છે. આને આરોપ કહેવાય. તો સત્યમાં, પરમાત્મામાં, આત્મામાં આરોપ કરેલો છે માયાના અવિદ્યાનો. વાસ્તવિક એનો છે નહીં.
મહાવાક્ય નો મરમ મોટો. મહાવાક્ય એટલે તું બ્રહ્મ છો ગુરુ કે છે. હવે હું કેમ ગુરુ છું એનો વિચાર કરવો. હમણાં આ ભાઈએ ભજન બોલ્યું તો ભૂપતભાઈ મામદ સાહેબ નું ઈ સાંખ્ય પાસે બોલ્યા હતા. ઈ મનરૂપી મૃગલા ને મારો એમાં એને મને સાંખ્ય રજૂ કર્યું. 5 તત્વ ને 25 પ્રકૃતિ. તું આ નહીં તું આ નહીં એને સાંખ્ય કહેવાય. તો અહીં પણ માયા વિદ્યાને મિથ્યા જાણી આપે. તું તને ઓળખી લે. આ માયા ને અવિદ્યા છે એ આરોપ છે, વાસ્તવિકતા છે નહીં. વેદાંતના મત પ્રમાણે વેદોના મત પ્રમાણે વાંધણીને છોકરો હોય તો માયા સત્ય. અચ્છા હવે બીજા શબ્દોનું ઉદાહરણ લેવું પડશે ને હજી તમને નહીં સમજાય કે મહાપુરુષનું ઉદાહરણ લેવું. સાધુ ભાઈ માયા મૂળે નહીં. કેમ દેખાય છે રવિસાર કે વિના વિચાર સકલ જગ ભૂલ્યા જ્ઞાન વિના ગુંચવાય. સાધુ ભાઈ માયા મૂળે નહીં કે આ છે જ નહીં. એ તમે વિચાર નથી કર્યો. જીવ બ્રહ્મનો માયાનો એટલે તમને દેખાય છે. વિચાર કરી જુઓ તો નહીં દેખાય. માયા માયા સિદ્ધ સાધક પુકારે. સિદ્ધો સાધકો બધાય માયા 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 પુકારે છે. પણ કવિ રવિ સાહેબ કે છે બોરિંગ જેવાથી છતાં ભારી નાખતી શીખવી કાપે. સાધુભાઈ માયા મૂળે નહીં. રવિ સાહેબ કે છે ચીથરાનો હાફ ભોગ ને કેળે મરી જાય તો માયા હાથી. અને ચીથરાનો હાફ કોઈને કેળતો ન હોય તો માયા છે ખોટી. માટી કેળ્યા બિના માળિયા ચિત્ર્યો વાઘ સિતારે. આ દિવાલમાં હાવત દેખી કોઈ ભાગી જાય ખાવો ખાવો. ભાઈ દિવાલ જ છે માત્ર. ચિત્ર તો અહીંયા બીજું ચિત્રીએ તો થાય. હાવત ના ઠેકાણે બીજું બદલે. એટલે એ તો ખાલી આરોપ છે. દિવાલમાં દિવાલ સાચી છે એમ પરમાત્મા હાથવા છે. એમાં જે માયા છે અવિદ્યા છે કલ્પિત છે, વાસ્તવિક નથી. માટી કેરા બને માલિયા ચિત્રો વાઘ ચિતારે. બ્રહ્મ દેખી અને જીવ ભરજો. વાઘ કિસી રીતે મારે. સાધુ ભાઈ માયા મૂળે નીચે ભલા માણસ જો આ દિવાલનો હાવત કોક ને મારી નાખતો હોય તો માયા તારી હાથી છે ને હાથી નથી. હજી અવસરે તો મારી રીતે બોલ્યો હતો પણ રવિ સાહેબ થી રજૂ કરો એટલે તમને ખબર પડે ને કે આ બાવો નથી કહેતો બધા મોટા સંત થઈ ગયા છે. હજી આ બધું કેમ થઈ ગયું તો કે ખેત બોલાવીને રખવાલા ઓળા ઉભા કીના. ખેતર મોટું હતું તો ઓળો પોતે નહીં એનો શોખિયા. પછી આમ બીજા બધા ઓળા ઉભા ગયા. કપડાના માણા ઉભા ગયા ને એટલે રોજ ને હરણ આવે તો આ તો માણસ છે એ પાછા વળી જાય. ખેત બોલાવીને રખવાલા ઓળા ઉભા કીના. અક્કલ વિના ને ઓળા ન ઓળખ્યા હરણ આવી વિના. હવે આપણને કીધું હો વિચાર માયા શરણ થઈ માયા હરણ ને કીધું અહીંયા પણ કીધું છે. આપણે અક્કલ મૂકી આ ઓળા જેવી માયા છે એને ઓળખી નહીં. માયા નીંદ સપને જશી. તમને કે સપનું આવે ઊંઘમાં. સપનું આવે તો રાજા થઈ ગયા હો, ગ્રાહક થઈ ગયા હો, સ્ત્રી થઈ ગયા હો, પુરુષ થઈ ગયા હો. ક્યાંક ડુંગરો દેખતા હો, કઈ નદીઓ દેખતા હો, કઈક બધું દેખતા હો. સપનામાં નગર દેખતા હો. પણ જાગો તો કઈ નહીં. તમે રાજા હો તો રાજા રાજા રહો, ભિખારી હો તો ભિખારી રહો. તો એ કઈ સાચું નથી. આ રવિ સાહેબ કે છે સપનું તમને આવ્યું કોઈ દી સાચું હોય ન હોય. જો સપનું સાચું ઠરતું હોય તો માયા સાચી છે. કોઈ કશી આ વિષય ઉપર બોલતા નથી. ઓછું બોલે છે. આપણે અહીંથી બોલે છે. બીજા તો આ સંતો અહીંયા આવે છે ટીવીઓમાં બોલે. સિંહની યોજનાઓ કૃપાલાનંદજી, અખંડાનંદ, સરસ્વતી બધા બોલે. ગુરુ મૈયા, અડગલાનંદજી, સુદર્શનજી મહારાજ
બધા સેવો કહેવાય. આ દેશમાં એ તો ગૌરવ લેવા જેવી વાત છે કે આટલા સંખ્યામાં અમારા સંતો છે, શેરો બધા. ગૌરવ લેવા જેવી વાત છે. તો માયાની સપને જैसी बिन गुरु अंधिया कहे रवि राम चेतन जब जाग्या तो हुआ ब्रह्म जिया. તું માયા અવિદ્યા ને બે ને મિથ્યા જાણી તને તું ઓળખી લે એટલે માયા છે નહીં. માયા અવિદ્યા ને મિથ્યા જાણી આપે પહેચાન તું તને ઓળખ. તને એટલે આ શરીર ને નહીં. શરીરમાં જે આત્માથી જે પણ છે, જે જ્યોતિ સ્વરૂપ છે, જે પ્રકાશમાન છે, જે વાણીથી પર છે, એને તાણી તું જાણી લે એ તારું સ્વરૂપ છે. તો માયા છે. માયા તો અજ્ઞાનથી છે. પછી આ થયું તો શું થયું? તો કે ઈ થયું એટલે જન્મ મરણ નો જોખો મટ્યો. હવે જન્મ મરણ નો જે જોખો હતો આ શરીર મળી જાય. ધ્યાન રાખજો હું કે પણ આ શરીરનો સાક્ષી જે દ્રષ્ટા, શરીરનો જે પ્રકાશક, ઇન્દ્રિયોનો જે પ્રકાશક, મન બુદ્ધિનો જે પ્રકાશક, તે જે આત્મા તત્વ છે એ આત્મા અને પરમાત્મા તને કાળમાં બે નથી. ગમે એવો માણસ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ એક ક્ષણ વાળી ભગવાનથી દૂર નથી. પોતાને દૂર માની રહ્યો છે અજ્ઞાન ના પગ. બધા સંતો આ જ કહેશે તમારે. જન્મ મરણ નો જોખો મટ્યો. કેમી કરી? સમજ્યા ગુપ્ત સ્થાન. જે ગુપ્ત સ્થાન હતી એ સમજ્યા. પછી હું થયું તો કે નિર્ભય થયા. ગુપ્ત સ્થાન સમજ્યા. નિર્ભય થયા વાગી નોબત. નગારા વાગ્યા નિર્ભય ના. નિર્ભય થયા વાગી નોબત. જડ પ્રોક્ષ જ્ઞાન. કે પછી શું થાય? જો આ ઠકાણેથી આ બધા કીધે વેદવાણી ગીતા ખોટે. તમે ભાઈ સાહેબ મહાપુરુષોના લાઈન ને બગાડવાની જો જ્ઞાન ન હોય, ક્યાં ખોટું પડે? કીએ ઠકાણે એને આ બોધ કરાય. હવે વેદવાણીને વિચાર ન પહોંચે ની જ્ઞાન ધ્યાન. કારણ કે એ બધું છે. તમારે હાય આવવું તો સુધી સાધન કોઈ જોઈએ. હવે તમે હાય આવી ગયા એટલે તમારે કોઈ હવે સાધન ની ક્યાં જરૂર છે? ધ્યાન કરવું એ કાંક મેળવવાનું છે. હજી અધૂરું છે એટલે જ્ઞાન કરવું હોય તો કાંક અધૂરું મેળવવાનું છે. વાણી વેદ સાંભળવો છે. તમારી અપૂર્ણ થતા સુધી ને તમે અહીંયા ભૂખ્યા છો, રસોઈ બનાવી ખાઈ લીધો, પછી તાવડી ક્યાં કોટે બાંધીને ફરવાનું છે? એમ કે છે. જે મેળવવાનું હતું બધું મેળવી લીધું. તો વેદવાણીને વિચાર ન પહોંચે ની જ્ઞાન ધ્યાન. તો હવે શું છે? હું તો કે અનુભવની વાતો હોય ગુંગો કરે ગુણ ગાન પિયાલ આપી થાય. અહીંયા વાણી નથી એ તો ગુંગો ગાય તો કોઈ એને સમજીએ કે હું કે છે. અનુભવ તો આવો છે. એમ તો માણવાની વસ્તુ છે. એ કોઈ કહેવાની જાહેર કરવાની વસ્તુ નથી. પરમાત્માના સ્વરૂપમાં એક રૂપ થઈ ગયો તો એ તો કહેવાય એવી વાત નથી. વાણીથી, મનથી, બુદ્ધિથી બધાથી પર છે. એવું માનવાની વસ્તુ છે. ગુંગાને હાકે ખડાવતો આમ હું કરે એ બધો આનંદ થાય, નાચે કૂદે. પણ એ હું કહેવા માંગે છે કોઈને ખબર ન પડે. અનુભવ એવો છે એ કોઈને કહી શકાતો નથી. એ માણી શકાય છે. આ કેમ બધું મળ્યું? કેવી રીતે? આનું મૂળ કારણ હું? હંસ સાહેબ ગુરુ પૂર્ણ ભેટ્યા દીધો અભયદાન. હા, મારા ગુરુએ મને અભયદાન દઈ દીધો. કોઈ ભેદ દીધો અભયદાન.
દાસ સંતો શું સમજાવું સમજે સંત સુજાન પિયાલા પીધા છે મોસ્તાન ગુરુએ આકણ કેદી જ્ઞાન પિયાલા પીધા છે. તો આ તો વિચાર માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. વીર હતો મચ્છીની ખોટ તડફે, આ તો જવાનભાઈ છે, પ્રતિવ્રતા છે, સપનામાં બીજો પુરુષને એ યાદ નથી કરી શકે. અને એની ઘર જોવાની છો તો પતિ માટે કેટલી તળપતી હોય, મચ્છી કેટલી પાણી માટે તળપતી હોય, તો એને કહેવાય વીરો. બીજું હું કીધું તો બીજો શબ્દ હું વાપર્યો હતો. મેં પ્રશ્ન પૂછા ત્યારે બે શબ્દ, એક તો વીરમાં છે તો વીરહાને કહેવાય, બીજો શબ્દ હું વાપર્યો હતો શ્રવણ નું તો આવી ગયું નહીં. તો પ્રેમ ને વીર એક જ છે ને બે. તો બીજો છે અવગુણથી લડવાનું. જેનામાં રજોગુણ તમોગુણ હોય એને લડવાનું હોય છે. જેનામાં રજોગુણ તમોગુણ નથી અને શુદ્ધ સત્તાગુણી વૃત્તિ છે એને લડવાનું નથી. એમ તો સાંભળવાના મહાપુરુષના વચનો સત્ય હોય એને સાંભળવાથી બેડો પાક થઈ જાય. અને આને કામ ક્રોધ લોભ મોહ આદિ થી લડવું પડે. બ્રહ્મણા ભ્રાંતિ ને ભેદ મટ્યા ક્યારે લાગા શબ્દો ના તીર, શબ્દ ના તીર લાગ્યા ત્યારે હોણે માયા. સમર્થ સુત ગુરુએ એવા માયા તે ગયા કલેજા કલેજું ચીવી નાખ્યું. પછી માય જે બેઠા હતા ને દુશ્મનો બધા એના લશ્કર લઈને કામ ક્રોધ ના કટક વિંધ્યા. કટક એટલે લશ્કર. કામ ક્રોધ ના કટક વિંધ્યા. મોહ મમતા ના મૂળ, એના મૂળ કાપી નાખી મોહ ને મમતા. અમે વાર્તાઓ કરતા એ બાબા તમારાથી, પણ આ એટલા બધા મેવતા માંડીને બેઠા એ આવો એટલે ખર્ચા રૂપિયા એનાથી પેદા થવા. તારે મફત પગે ન લગાય. હવે ઓલા છોકરાને સટ્યું નથી તો હારો રૂપાળો મજાનો મસ્ત બેઠો છે, શાંતિ રાખને થોડોક સંતોષ રાખને ભાઈ. ઓલા તો છોકરાને સટ્યું નથી તમારા. મેં સાંભળેલો છે બધા આવો એમ લઈને સાંભળજો, પણ મેં સાથે સાંભળેલો છે બાબાજીઓ કે નહીં તમારા ઠાલો પગે ન લગાય, કાંક મૂકવો જોઈએ અહીંયા. એટલે એ ભાઈ સાહેબ તારા બેંકમાં કેટલાય પડ્યા છે, ઓલાને બચારા છોકરાને છોડ્યું ને તમે એમ કેમ ન થતો થોડોક આપું ભાઈ, થોડુંક લેતો છોકરાને કપડા લઈ દેજે સટી બોડી લે, બહુ 500,000 રૂપિયા લેતો જાય. કેમ એવો વિચાર ના આવ્યો? અમે મેમતા માંડી જ બેઠા. અને અત્યારે તમે મેળવતા માંડો તો 12 મહિનામાં જેટલા પૈસા જોતા એટલા તમે પેદા કરી લો તો તમને મોટી વાત લાગશે. અત્યારે તો લોકોને તમે ભ્રાંતિમાં નાખો, લાલચ દો એટલે પડવા તૈયાર જ છે. આ તમે ભેંસ છોડીને નહીં જઈ આ બધા રોગીઓને એક જ દવા પાય એવું કરીને કાંઈક ઉખાડો પાય. અરે પણ અમારી પદ્ધતિ શું છે, ડોક્ટરોની પદ્ધતિ શું છે એ તો જુઓ. એક આયુર્વેદિક બનાવ્યું એમાં કેટલા ઋષિઓ ખતમ થઈ ગયા છે. આયુર્વેદિક ઇતિહાસ શું છે? તો પહેલું તો રોગને જાણો. આવો ચમત્કાર કૃષ્ણને રામને ક્યાંય થયો નથી. કોઈ કહેતા હોય કે રામે ઋષિ મુનિઓ કોઈ ચમત્કાર જૂઠવા. મહાપુરુષો અને ઈશ્વર અવતાર આવે છે, આપણને નીતિ ન્યાય શીખવવા આવે છે. આમ ચમત્કારવાદીઓને કરવા નહીં. જો ચમત્કાર થતા હોય તો રાતો રાતમાંથી કૃષ્ણ ભાગ્યા કેમ? હું કાલે અનહામાં ભાગ્યા, ધરાસંઘામાં ભાગ્યા, અને અડધી રાતે મથુરા છોડ્યું, અહીં દ્વારિકામાં આયા. ચમત્કાર કર્યો હોય તો હું કામ આવે? કેમ ભાગવું પડ્યું? બધાને હાથી લીધા છેવટે એ વાત હતી, પણ ચમત્કાર કઈ નથી આવ્યો.
એટલે એ તો જીવન ભર એ દુઃખી છે. આ ચમત્કારોની ક્યાં વાત કરો છો? કોઈ દી સુખ ને લીધું બીજાના સુખ માટે થઈને આખી જિંદગી રામે પણ એ કર્યું, કૃષ્ણે પણ એ કર્યું, અને સંતોએ ઋષિ મુનિએ પણ એ કર્યું. પોતે દુઃખી દુઃખ વેઠીને બીજાના સુખના માટે પોતે પુરુષાર્થ કર્યો. હવે આ બધા ચમત્કારની વાતો કરે. કુરુક્ષેત્રના મેદાનમાં અભિમાન્યુ મરાઈ ગયો. ભાણેજીને કોઈ ચમત્કાર નો આવ્યો. અમારે ટૂંકમાં કહેવું છે બધું. હું કાગડીના ઘોડ કટકડતી હતી સુધરા. અભિમાન્યુ જીત તો નો થયો ક્યાંય. સમજાવી બેન તારે તો ગૌરવ રાખવો જોઈએ. તારે દીકરે ખરેખર કેટલા યોદ્ધાઓ માર્યા છે, કેવો વીર પુરુષ છે ને, એના માટે રોવું ન જોઈએ તારે. અને પછી અહીંયા દવાઈ કેમ આવ્યા ટૂંકમાં કહેવું છે પ્રાસી પાટણમાં આવ્યા ત્યારે ઓલા બધા દારૂ પીધો કુટુંબ પાસે. એના આગળ રહેવા દો. આ અંત આવી રહ્યા ને ત્યારે કોઈ મહાપુરુષ નથી માનતી પબ્લિક. ભગવાન નો નો મેન્યુ પણ ઘણા તારા વાંધા થઈ ના કે હવે તો મજા કરવી છે. તો મજા નથી, મોત થતો ભલે આવે. હવે તારે ચિંતા કરવાની નથી. અને દારૂ પીધો પછી દારૂ તો જુઓ તમે અત્યારે જોતા હશો. ભાઈ બાદ હવે મારે આવું નથી. તમે સમજો વાત નથી. હું પાકવા જાઉં અને મહિનામાં બાથી મરી જાય. અહીંયા ચમત્કાર ભગવાને ન કરવો જોઈએ. એનો નશો તક નાખવો જોઈએ. બધા એનો પોતાના દીકરામાં કેટલા મરી ગયા મને જવાબ ન દેવો. એવું બન્યું ન હોય. આ તો મારો મત છે. કિશન કોઈ શિકારી નથી ને હવે રામે કોઈ જળ સમાધિ ન લીધી પણ પરમ મળતું નથી. અને અહીંયા કોઈ ચમત્કાર નથી હાલતો. એના માટે ની આ કથા છે. આપણે વાત જોઈને બેસી ચમત્કારોની. ચમત્કાર હાલતો લોકો ગમે તે માને કોઈ વંશ્યો ન જાય, કોઈ નિર્ધન ન રહે, કોઈ રોગે ન મરી જાય. એ ગાંડા નથાઓ, ગાંડા પાગલ નથાઓ મારા દેશના લોકો. ચમત્કાર આશીર્વાદ હાય નથી હાલતા. આશીર્વાદ એટલા કોઈક મહાપુરુષ ને જાઓ તો તમને જે રસ્તો બરાબર બતાવે. બાકી અધિકાર તો તમારો જો છે છુ મંત્ર થી કોઈ મોક્ષ નહીં થાય. એ તો કૃષ્ણ હમાવું ભવન અર્જુન રોતો હોય થોડું બની રહે અધિકાર વગર. અને અધિકાર જોઈએ તમારું નાનું સાધન છે તો ખરેખર તમને મોક્ષ કરે પહોંચાડી દેશે ફટાકે. પણ તમારામાં અધિકાર હોવો જોઈએ. તમારી તરફ મચ્છીના જેવી હોવી જોઈએ. મચ્છીની જેમ પાણીથી છે, પતંગિયાની જેમ દીપકથી છે, હરણની જેમ નાદથી છે. આવી જો તીવ્રતા તમારી જાગે તો તમારું નાનું સાધને જબરદસ્ત થઈ જશે. ફળાકે પહોંચાડી દેશે. તમારું આ મનોજનું સફળ કરાવી દેશે. હરિરૂપ બનાવી દેશે. નકમ ગમે એવું હોય તો બ્રહ્માજી કને જો તો બોધ લેવાના. હરણાકશ જે હરણાકશ ભગવાન કહો કે હરણાકશ કિશન ભગવાન કેવો કે હું ભગવાન છું. હરણાકશ હરણાકશ આ બ્રહ્માજી કને બોધ લેવાય નહીં સાંભળતા હોય ભાગવત લોકો. હા, ગુરુ જ્ઞાની હોવા જોઈએ એવી તો શરત છે. પણ મોટા ગુરુ કરીને જાહેર કલ્યાણ થઈ જાય એવું નથી માનતો. એ તો એનો અધિકાર જોઈએ. વ્યક્તિનો પોતાના અધિકારમાંથી આ વાત છે. કોક તો અમે ફલાણાના ચેલા થઈએ. ભાઈ ફલાણાના ચેલાથી કાંઈ નહીં થાય. તારામ અધિકાર થશે. 11 પ્રકારની ભક્તિ છે. એમાં તમે ગમે એ ભક્તિ લ્યો પણ તમારામાં અધિકાર હોવો જોઈએ. અને તમને કોઈ જગતમાં ઈચ્છા નથી તો ગુરુની સામે સંતોની સામે સાંભળો તો પણ તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. ક્યાં જવાની જપ કરવાની જરૂર નથી. અને એમ કરતા જો મન તમારું ઠાય ન રહેતો હોય તો કોઈ સાધન લઈ સાધના કરો, સ્મરણ કરો, યોગ કરો, સેવા કરો. જે તમારા સ્વભાવને અનુકૂળ આવે એ કઈક સાધન લ્યો. તીવ્ર વૈરાગી સિવાય કોઈનું કોઈ સાધન વ્યક્તિ અપનાવવું જોઈએ. નાસ્તિક થશે. નાસ્તિક નો બાપ. હવે શું શબ્દ વાપરો છું? સાધનો વગર જો જ્ઞાની થવા ગયો, અધિકાર વગર જ્ઞાની થવા ગયો તો પોપટી થશે. એમાં કઈ હશે નહીં. પોપટ ને કહે શીખાયો સીતારામ 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 બોલ. મીંડળી આવે તો ઉડી જાઉં, મીંડળી આવે તો ઉડી જાઉં. સીતારામ ને મીંડળી આવે તો ઉડી જાઉં. મીંડળી
આવી એના ભોળી નથી આવીને પકડી લીધો તો બોલે બોલે મીંદડી આવે તો ઉડી જાઉં મીંદડી આવે તો ઉડી જાઉં તમારું આજ્ઞા જીવનમાં ત્યાં ગરાગ લઈ આવો ભગવાન માથે કારણ ભરોસો રાખો ઈશ્વર છે મરી નથી ગયો તમારી સગવડ થઈ રહી છે પરમાત્મા અહીંથી હાથ પગ નથી કોઈ બીજા આવે તો બનાવીને ખાઈ નથી હગે એના મોઢામાં હારા ભોજન મૂકવા જાય છે લોકો ભગવાન નથી મરી ગયો તો તારે તો હાથ પગ છે બધું છે તું આટલો બધો કેમ ડરે છે ભાઈ જેને પેદા કર્યો એને તારું કાંઈક કર્મી કર્યું હશે થોડોક વિશ્વાસ કર વિચાર કર થોડોક કાંઈક કર્યું હશે તારા માટે હાથ પગ વગેરે માટે જો કર્યું છે તો આપણે તો હાથ પગ છે બુદ્ધિ છે બધી ઇન્દ્રિયો બરાબર છે કેમ ન કર્યું હોય તો વહેલા સજ્જનો લડવું પડે છે લડવું અને તેમાંથી જે આપણામાં અવગુણો છે જે આસુરી ગુણો છે જે અવિદ્યાના છે કામ ક્રોધ આદિ લોભ મોહ મત્સર ઈર્ષા આદિ ખાઈ મારું તારું આ બધાથી લડવાનું છે બીજાનું કોઈ ક્યાંય લડવાનું નથી હોતું કામ ક્રોધ ના કટક વિદ્યા મોહ મમતાના મૂળ ઈચ્છાના અંકુર કાય ઈચ્છા જ ઉત્પન્ન થાય એટલે કર્મ ક્યાંથી થાય ઈચ્છાને સમાપ્ત કરવી એનું નામ જ સાધના છે એનું નામ જ પ્રભુ પ્રાપ્તિ છે હવે આપણે તો ઈચ્છાઓ વધારવા માટે છે પાસે ભગવાનની વાટ જોઈએ છીએ જ્ઞાન થવાની વાતો જોઈએ છીએ જ્ઞાન જો જોતું હોય જ્ઞાની થવું હોય તો ઈચ્છાઓ છોડો રાસ્તી મથો કઈ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે તમારી જાતે સમજીને એને કાઢો માંડો દેખું ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય તો મોહ મમતાને મૂળ તો પછી શું તો વાહે તો મટી ગઈ સત પીડ પિયાલા પીધા આવી ધીર ગુરુએ એવો આપ્યારો પાડો તો મને વિશ્વાસ આવી ગયો ધીર આવી ગયો કેમ તો કે બધા સામંત ને સુરવીર હવે હું સુરવીર બની ગયો છું સામંત બની ગયો છું અમારે આ 12 કવિઓની ભાષામાં સામંત એટલે 100 સૂર્યને પહોંચી રહે એને સામંત અને 100 જણાને એક પહોંચી રહે સૂર્ય અને 100 સૂર્યને પહોંચી રહે સામંત હવે હું આવો બની ગયો કેવી રીતે એટલો હતો કે ના મારી પેલું કરો વિવેક વૈરાગ ઓંકાર યોધા સંદમ બે સુરવીર વિવેક જડ ચેતન ને સત અસત ને ધર્મ અધર્મ ને હંસે વિવેક વૈરાગ એટલે આખા 14 લોકમાં જે કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ વૈરાગ સમ એટલે મનને ડગવાને દે એનું નામ સમ દમ એટલે કાચબો તેમ ઇન્દ્રિયોને ખેંચી લે ખરેખર બાજુ ન નીકળવા દે એના ઘરથી એનું નામ દમ તો વિવેક વૈરાગ ઓંકાર યોધા સંદમ બે શૂરવીર દુશ્મન મારીને દીધા ડંકા જીત્યા અમરગઢ અજીર જે જીતાય નહીં એવો હતો એ ગઢને જીત્યા પિયાલા પીધા આવી ધીર હે બન ગયા સામંત ને સુરવીર પિયાલા પીધા આવી ધીર પછી શું થયું રણજુદ્ધ જીત્યા રંગ લાગ્યો રણજુદ્ધ જીતી ગયા હવે રંગ લાગ્યો હેનો મીટી ગયા ભાવ શરીર હવે હું આ શરીર છું એવો ભાવ હતો એ મટી ગયો રણજુદ્ધ જીત્યા રંગ લાગ્યો મીટી ગયા ભાવ શરીર બે પણાના હું પરમાત્મા આ છે પરમાત્મા હું છે દુવાઈ કેવું છે ફલાણું ઠકાણે છે બારો છે હું જીવાય છું આ બે પણાનું બીજ તો એને બોળી નાખ્યું બે પણાના બીજને બારી તોડી વેર પ્રીતની વેર ને પ્રીત જે હતા એ કે એની જે હાંકળ હતી એને તોડી નાખી જંજીર પછી શું થયું કે પછી સદગુરુ સાહેબ સહેજે હું ઉઠવાઈ નહીં ગયો સહેજે મને મારા ભાગ્ય માતાથી મળી ગયા એમ કહેવાનું છે સદગુરુ સાહેબ સહેજે મળ્યા ફળ નિર્મળ હંસ હજુર અમારા સ્વામીનું નામ હંસાબ
નિર્વાણ શબ્દ આત્માનો છે. નિર્વાણ હંસ હજુર. પછી શું થયું? દાસ સંતોક મટી દુવી જ્યાં દેવી એટલે બે પણ દાસ સંતોક મટી દુવી જ્યાં આવે ભર્યા નીરા ભેરા નીર નથી હતી સાગર રૂપ થઈ ગઈ. હવે એને કોણ જુદી પાડી શકે એમ છે. આ યુદ્ધનો સાધનાનો લડાઈનો માર્ગ છે. ઓનો માર્ગ છે માત્ર સાંભળવાનો, શ્રવણનો, જેના આચાર્ય પરીક્ષક છે. અને આમાં તો કઈક સંતો થઈ ગયા છે જે લડ્યા છે. ઓમાં તો ઓછા થયા છે એમાં સંતો. કોઈ પરીક્ષક જેવા તો વાલા સતો હવે તમારે જે ભજન બોલવું અહીં બોલો. ભજન હવે કાંઈ ભજન નું આવવું હોય. ક્યાં હું કામ ન ભજન તો બોલો. ના ના હવે કાંઈ બોલવું. થાકી ગયો લાગે પોતે. બોલા બોલા બરોબર. સમજવા જોશે ને એવું જીવન બનાવવું જોશે તેમાં